હવે વાત કરીશું સંતાનોને હોસ્ટેલમાં મૂકતા પહેલા જરૂરથી વિચારજો તેની. ઉજળા ભવિષ્ય માટે બાળકોને હોસ્ટેલમાં મૂકતા વાલીઓ સાવધાન રહેજો. આ સમાચાર તમામ માટે છે. ક્યાંક હોસ્ટેલના નિયમો જ બાળકોનો કાળ સાથે ભેટો ના કરાવી દે. જસદણની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીનીના મોત પછી નવો ઘટસ્ફોટ થયો છે. મૃત વિદ્યાર્થીની તેનું નામ આયુષી બલદાણિયા છે. તેની સાથે અન્ય 40 વિદ્યાર્થીઓ પણ બીમાર પડ્યા હતા. બાળકો બીમાર પડ્યા છતાં સંચાલકોએ પરિવારને જાણ કરવાની તસ્દી પણ ન લીધી હતી અને હોસ્ટેલમાં 2 મહિના સુધી વાલી સાથે વાત નહીં કરવાનો નિયમ હતો. હોસ્ટેલના નિયમને કારણે બાળકો પણ પોતાના વાલીઓને ન કરી શક્યા બીમારીની જાણ અને આયુષી બલદાણિયાના મોત પછી 40 વિદ્યાર્થીઓને વાલી હોસ્ટેલમાંથી પરત લઈ ગયા છે. તો આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીનીના મોત કેસમાં ઘટસ્ફોટ થયો છે. આયુષી બલદાણિયા 2 મહિનાથી બીમાર હતી અને હોસ્ટેલનો નિયમ છે કે 2 મહિના સુધી પરિવાર સાથે સંપર્ક નહીં કરી દેવામાં આવે. જો કે ક્યાંક હોસ્ટેલના નિયમો જ બાળકોનો કાળ સાથે ભેટો ન કરાવી દે. આ એક વિચારવા જેવી વસ્તુ છે. જસદણની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીનીના મોત પછી આ ખુલાસો થયો છે. મૃત વિદ્યાર્થીની આયુષી બલદાણિયા સાથે અન્ય 40 વિદ્યાર્થીઓ પણ બીમાર પડ્યા હતા. બાળકો બીમાર પડ્યા છતાં સંચાલકોએ પરિવારને જાણ કરવાની તસ્દી ન લીધી અને હોસ્ટેલમાં 2 મહિના સુધી વાતચીત ન કરી શકાય. વાલીઓ સાથે બાળકો વાત ન કરી શકે. હોસ્ટેલના આ નિયમના કારણે બાળકો પણ પોતાના વાલીઓને કોન્ટેક્ટ ન કરી શક્યા, જેના કારણે આજે એક દીકરીનો જીવ ગયો છે. અન્ય 40 વિદ્યાર્થીઓ પણ બીમાર પડ્યા હતા. જો કે આ સમાચાર મળતા જ હોસ્ટેલમાંથી તમામ અન્ય વિદ્યાર્થીઓને વાલીઓ પરત લઈ ગયા છે. ક્યાંક હોસ્ટેલના નિયમો બાળકોનો કાળ સાથે ભેટો ન કરાવી દે. માસૂમના મોત જવાબદાર કોણ એ સવાલ ઉઠે છે. પિતા છેલ્લી વખત પણ પોતાની દીકરી સાથે વાત કરી ન શક્યા અને મૂળ ભાવનગરની વિદ્યાર્થીની જસદણના હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી હતી. 15 દિવસ પહેલા અછબડા થવાની ફરિયાદ ઉભી થઈ હતી. જો કે શાળા સંચાલકોએ સ્થાનિક લેવલે સારવાર આપી હોવાનું સામે આવ્યું છે. બાલાપુરી ટ્રેનિંગ સેન્ટર છે જે સત્તરના તિતલિયા રોડ પર આવેલું છે. અહીંયા 1100 જેટલા બાળકો અભ્યાસ કરે છે. કેમેરામેનને કંઈક દ્રશ્ય દેખાડશે. આજે બાળકો છે તે અત્યારે આ સ્કૂલ છોડીને જતા રહ્યા છે. તેમની પાછળનું કારણ એવું છે કે જે 15 દિવસ પહેલા આયુષી બલદાણિયા નામની જે છોકરી 10 વર્ષની હતી, 5મા ધોરણમાં અહીંયા અભ્યાસ કરતી હતી, તેમને અસબડા નીકળ્યા હતા, તાવ આવ્યો હતો અને સંચાલકોની બેદરકારીને લીધે એમનું મોત નીપજ્યું હતું. ત્યાર પછી અહીંયા ગઈકાલ સુધીમાં 40 જેટલા જે બાળકો છે તેમના એડમિશન રદ થઈ ચૂક્યા છે અને બીજા જે પોતાના વાલીઓ છે તેમના બાળકોને રોજ 1-2, 5-5, 10 જે સવારથી સાંજ સુધીમાં આજે સંખ્યા છે તે ઘટતી જાય છે. એડમિશન રદ થઈ જાય અને પોતાના બાળકોને લઈ જાય છે. અહીંયા બીજી વાત કરીએ તો અહીંયા સંચાલકો છે, જયસુખ સંકાળવા છે, હિરેન સંકાળવા છે, તેમની બેદરકારીને લઈ અને જે આયુષીનું જે મોત નીપજ્યું હતું તેમના વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને જસદણ પોલીસ દ્વારા જે આ જયસુખ સંખાળવા અને હિરેન સંખાળવા જે સંચાલક અને માલિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે. બીજી વાત કરીએ તો આજે આ સ્કૂલ છે તે અહીંયા જે એના રૂલ છે બહુ કડક છે. જે 3 મહિના સુધી વાલીઓને તેમના બાળકો સાથે વાતચીત કરી દેવામાં આવતી નથી, ફોન પર દેવામાં આવતા નથી અને આ 15 દિવસ સુધી જે આયુષી બીમાર ત્યારે તેમના વાલીને જાણ કરવામાં પણ નહોતી આવી. જ્યારે જાણ ક્યારે કરવામાં આવી, જ્યારે ઇમરજન્સીમાં રાજકોટ લઈ જવામાં આવી ત્યારે તેમના વાલીને ફોન કરીને કહ્યું કે તમારી દીકરીને પગ દુખે છે, અમે રાજકોટ લઈને આવ્યા છીએ, તમારે આવવું હોય તો આવો. ત્યાર પછી તેમના વાલી ક્યાં પહોંચ્યા તો આયુષીનું હોસ્પિટલની અંદર મોત થઈ ચૂકેલું હતું. ત્યાર પછી એમના વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તમે અમને અમારી દીકરીની જાણ કરી હોત તો અમે જાતે હોસ્પિટલમાં લઈ જાત. ના, તમારી બેદરકારીને લઈ અને સારવાર ન મળવાને કારણે મોત થયું તો અમને કીધું હોત તો અમે સારવાર કરાવત. આજે અમારી દીકરી છે તે મોત ને ન ભેટી હોત. આજે બીજી વાત કરીએ તો કેમેરામેનને કંઈક દ્રશ્ય દેખાડશે. આજે વાલીઓ છે તે આ એડમિશન રદ કરાવવા માટે અહીંયા છે. અહીંયા જરા વાલી છે તેમને પણ દેખાડવામાં આવશે કે આજે વાલીઓ છે પોતાના બાળકોને અહીંથી લઈ જઈ છે, એડમિશન રદ કરાવી ચૂક્યા છે અને આજે નવોદય બાલાપુરી ટ્રેનિંગ સેન્ટરમાં જે બેદરકારીને લઈ અને આજે વાલીઓ નારાજ થઈ ચૂક્યા છે અને આજે એડમિશન રદ કરાવી ચૂક્યા છે. બીજી વાત કરીએ તો આજે 1100 બાળકો છે તે અહીંયા ટ્યુશન ક્લાસ કરી રહ્યા છે, પણ આમના જે એમ કહી શકાય કે આ કઈ સ્કૂલમાં ભણતા હતા અને કઈ સ્કૂલમાં એમનું નામ છે, શું તે અહીંયા હોસ્ટેલમાં રહે છે અને અહીંયા આ લોકો અભ્યાસ કરે છે તો આમનો દાખલો જે એમનું એમ કહેવાય છે કે જે એડમિશન કઈ સ્કૂલમાં છે તે બારામાં પોલીસ તપાસ કરી રહી છે કે આટલા બધા 1100 બાળકો છે તો કઈ કઈ સ્કૂલમાં એમનું એડમિશન છે. તો સરકારની બેદરકારી કહેવાય કે બીજી સ્કૂલમાં એડમિશન હોય ને
આ બીજી સ્કૂલમાં ભણતા હોય. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ. રાજકોટના જસદણમાં હોસ્ટેલ સંચાલકોની બેદરકારીથી વિદ્યાર્થીના મોતનો આ કેસ 9 વર્ષીય આયુષી બલદાણિયાના મોત કેસમાં આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. હોસ્ટેલના સંચાલક અને માલિકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી જયસુખ શંખાડવા અને હિરેન શંખાડવાની ધરપકડ થઈ છે. જોકે આયુષી બીમાર હોવા છતાં સંચાલકોએ ધ્યાન ન આપતા કાર્યવાહી કરવામાં આવશે. બાળકી બીમાર હોવા છતાં હોસ્ટેલ સંચાલકો જે છે તે બેદરકાર બન્યા હતા. સંચાલક અને માલિકની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હતું. આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં બાળકીનું મોત થયું હતું. जसदन में जो अल्फा ट्रेनिंग सेंटर है जो नवोदया और सैनिक स्कूल का ट्रेनिंग बच्चे को देता है, ये 8 से 12 साल का बच्चों को कोचिंग और ट्रेनिंग देता है. ये आयुषी जो डेथ हो गया उसको 10 दिन पहले चिकन पॉक्स आछबड़ा का बीमारी हुआ था. उसको इन हाउस डॉक्टर ने ट्रीटमेंट किया था पर उसने रिफर किया था पीडियाट्रिक हॉस्पिटल को 18 तारीख को. बाद में 24 को जब आयुषी का हेल्थ क्रिटिकल हो गया तब मैनेजमेंट में जसदन में कोटड़िया हॉस्पिटल में ट्रीटमेंट के लिए लेके गया था. बाद में वहां से राजकोट सिविल हॉस्पिटल को रिफर गया था तो मैनेजमेंट में राजकोट में अमृता हॉस्पिटल को लेके गया था. बाद में सिनर्जी हॉस्पिटल को लेके गया था. लास्ट में राजकोट सिविल हॉस्पिटल में लेके गया था और उधर आयुषी का डेथ डिक्लेयर हो गया. बाद में उसका फादर का फरियादी लेने पर हमने BNS कलम 105 और 54 का सेक्शन लगा के FIR दाखिल किया है और 2 आरोपी, इसमें एक का नाम हिरेन भाई वालजी भाई सांकलवा और जयसुख भाई वालजी भाई सांकलवा को अरेस्ट किया है.